ગામી પરિવારને આંગણે ઉમિયા ગામે 14મા પાઠ મહોત્સવ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ પ્રતિષ્ઠા મહોત્સવ જેને કહીને એવી ઉજવણી આજે ઉમિયા ગામને આંગણે ત્યારે આજે આનંદ, આજે ઉચ્છરંગ, આજે સખી સલોણા સ્નેહ, આજે આનંદ, આજે ઉચ્છરંગ, આજે સખી સલોણા સ્નેહ. અરે ગામી પરિવારને આંગણે, અરે ઉમિયા ગામને આંગણે સાહેબ રૂડા કંચન બરસે મેં. આવું સુંદર આયોજન સૌ આયોજકો મિત્રો અને ગામી પરિવારના સૌ સદસ્યો અને સ્નેહીજનો લાભ પાંચમના દિવસે જેમ ગોકુળિયું ભયું કહેવાય ને એમ ગામી પરિવારના આંગણે મને ખ્યાલ છે વર્ષમાં 2 પાઠ મહોત્સવ ઉજવાતા હોય અને ખરેખર ગામી પરિવારના પરિવારજનોના મને આ ત્રીજી વખતના દર્શન કરવાનો અવશ્ય મળે છે ત્યારે સમસ્ત ગામી પરિવારનો હૃદયથી ભાવથી ખરેખર ખૂબ આભાર વ્યક્ત કરી છે અહીંથી. અને આજના પ્રોગ્રામ નિમિત્તે સૌ પ્રથમ આપણા નવા વર્ષની શરણાઈ હોય ને ત્યારે આયોજક મિત્રો તરફથી મા ભગવતી જગદંબાના ખરેખર સંદેશ ને આદેશ તરીકે નવા વર્ષના ખરેખર પહેલા તો બધાને ખૂબ માનપૂર્વક રામ રામ સાહેબ. અને આખો પરિવાર તંદુરસ્ત રહે, ખુશીમાં રહે, એમના ઘરે ખૂબ ખુશી રહે અને ખુશી રહે એટલે લક્ષ્મીને તો આવવું જ પડે ને ભાઈ. હે એટલે ખરેખર દરેક ભાઈઓને નિત્યન વર્ષાભિનંદન સાથે અભિનંદન સાહેબ. અને એવા જ અમારા આજના તમને જે સંગીત કરાવવા માટે થઈ અને સમાજનું ગૌરવ કહીને, કારણ કે આપણે શું બોલવાની જરૂર છે શું ભાઈ? હા, આપણો પરિવાર, આપણો સમાજ ને આપણા કલાકાર. હા, એટલે આમાં કઈ ઘટે નહીં. ઘઉંની રોટલી વારો એમ વરે ભાઈ, આ તો આમ જેમ કયો એમ કરે. એમાં અમારા આવા સાજિંદા મિત્ર ઉત્સીલા ને જોશીલા, જોકીડા ઢાલીની જોગીડા ઢોલીની યાદ આવે ને એવી સાહેબ આર્યા સંગત કરાવતા. તમને ખબર હોય કે ન હોય પણ મને ખબર પડે નરસિંહભાઈ. અને એમાં ટીંકારા અમારા સાધુરામનું અહીંયા બાવાજીનું સાઉન્ડ હોય અને સૌ સાથી મિત્રો ખરેખર ભાઈ મરવું પણ માંગુ નહીં. આપણો પટેલનો ધંધો માંગવાનો મંગાય આ તો અહીં ઠીક છે બે ગયા નગર આપણો ધંધો જ નથી અહીં બેહવાનો ભાઈ. હા, પણ મરો પણ માંગુ નહીં દોષ અપને તન કે ખાજ. મરી જાય પણ માંગીએ નહીં. આ પટેલનો માંગવાનો ધંધો જ નથી ભાઈ. અને કોઈ એવો ધંધો શીખતા નહીં ભાઈ. હા, આમ કરજો પણ આમ નીચો હાથ ન રાખજો, માથે હાથ રાખજો ભાઈ. હા, એટલે ખરેખર મારે કેવું પડે કે આ બધા માટે થઈને મરી જાઉં પણ માંગવું નહીં. કારણ કે પટેલનો દીકરો કારોતરા પરિવારનું સંતાન છું સાહેબ. મને મારા સમાજ ઉપર ગૌરવ છે કે હું કોઈ કેવા ઉચ્ચ કુળની અંદર જન્મ મળ્યો ને. હે એટલે આ ખરેખર સ્ટેજના દર્શન કરવાનું આ બધા કલાકારોની મહેરબાની. નગર આપણને કોણ ભાઈ ભાવવું છે? પણ ખરેખર દોસ્ત ગૌરવ એનો છે મારો સમાજ આટલો ઉજવળ છે ને એટલે સાહેબ એનો આમ રંજ રંજમાં અંદર છે ને જોમ જોમમાં જુસ્સો ભરેલો છે. કારણ કે પટેલના દીકરાએ આપણે ન કરવાના ધંધા કર્યા એટલે ખોટા નહીં હો ભાઈ, હારા. એમ પાછા ગમે એમ ન બોલતા કે ભાઈ ગમે એવું બોલી ગયો એમ. પણ આપણો વ્યવસાય તો હાથડા ફાળો જ કહેવાય ને ભાઈ, ખેતી નો જ. એમ ધંધામાં કેને કેને નીડ્યા? વાણિયા નીડ્યા. ઓવાર વાણિયા ને નીડ્યા ને ધંધા પડાવી લીધા ને આપણે. બિલ્ડરો નીડ્યા. ઉણામ પૂણું થોડું ઘણું ઓછું રહી ગયું તમે આ સાથી જવાન આ સાથ ઉભાવાના ધંધામાં નીડ્યા બોલો. હે પણ ખરેખર દોસ્ત ગૌરવ છે આપણા સમાજના અને આપણા સમાજના સંતાનોને. હું એ ખરેખર અહીંથી ભીખ માંગીશ મા ભગવતી તારી કૃપા જગદંબા તું જોગણી જપીએ તિહારા જાપ અખંડ તારા દેવડા બળેન ભગવતી પ્રગટ આપો આપ. આ ઉમિયા ગામને આંગણે ભગવતી બિરાજમાન છે અને ખરેખર ગામી પરિવારનો જોમ ને જુસ્સો છે ને સાહેબ આના કરતા દર વર્ષે 2 પગથિયા ચડિયા તો રહે, ઘટે નહીં. અને ઘટવાય ન જોવે ભાઈ. મા ભગવતી હજારો લાખો કિલોમીટરના આ મોબાઈલ વાળા નેટ વાળા હમણાં સંશોધન કર્યું 10-15 વર્ષ પહેલા. પછીથી આપણે બધા ઘડીકમાં લાઈવમાં આવી ગયા. એલા તમે ઘડીક વેલમાં 2 મિનિટમાં લાઈવમાં આવી જાવ નરસિંહભાઈ તો આ જગદંબાન ભવાની જ્યારે વિશ્વની જગત બ્રહ્માંડ તરીકે જ્યારે સૃષ્ટિની સર્જન કરીને તેથી સાહેબ આ નેટવર્ક તો પછી ખબર પડી એના પહેલા સંશોધન કરી નાખ્યું કે જ્યાંથી સમરો ને ત્યાં જગદંબા હાજર હોય સાહેબ. 100-200 કિલોમીટર નહીં પણ દુનિયાને છેડે દોષ બેઠા હોય અને મા ભગવતીને યાદ કરો અને દોષ એને ખબર પડે કે મારો કોઈક સંતાન
ઉમિયાની અંદર યાદ કરે ને સાહેબ ગબ્બર તો દૂરની વાત છે, પણ જગત બ્રહ્માંડ કરતી હોય ને ભગવતી, એ આપણા ચરણોમાં આવીને ઊભી રહી જાય. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે દુનિયાના ગમે એ છેડે તમે કામ ધંધા રોજગાર કોઈ પણ વ્યવસાયની અર્થે આપણે બહાર નીકળી ગયા અને વ્યવસાય તરીકે જવું પડે ભાઈ. વતન મેં लिखा परदेश, किस्मत में लिखा परदेश, वतन को याद क्या करना, जहां नहीं कोई अपना फिर वहां फरियाद क्या करना. હા એટલે એનું કારણ છે કે દુનિયામાં ગમે અહીંયા જાય પણ ભગવતીને ભેળી રાખવી, ભગવતીનું સ્મરણ કરવું. અને મારી તમને નહીં, હું તો આખા સમાજને કહું છું કે તમે જ્યાં પણ હો, જે પણ ગામના હો, ગમે ત્યાં હોય, ખૂબ સુખી તને ભગવાને ખૂબ તમને આપ્યું હોય ને એના કરતા લાખ ગણું બીજું આપે. આપણે નબળું બોલવાની જરૂર નથી. પણ તમારા સંતાનને વર્ષ દરમિયાન એક દિવસ સાહેબ એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો, આર્ટિસ્ટ બનાવો, વકીલ બનાવો, જે પણ આઈએએસ ફર્સ્ટ સેકન્ડ કેટેગરીના અધિકારી બનાવો, મોટા બિલ્ડરો બને, મોટા વ્યવસાયની અંદર ગમે એવડા મોટા બને ને સાહેબ, તો એક દિવસ ધ્યાન રાખજો અહીંયા કાંઈ ન કરો ને તો કાંઈ નહીં. પણ માં ભગવતીના વર્ષ દરમિયાન જ્યારે પણ તમારા સંતાનોને રજા પડે તમે ફ્રી થાવ, અને ફ્રી ન થાવ તો એક દી બે દી ફ્રી થાજો અને આય ભગવતીના દર્શન કરી તમારા મા બાપના આશીર્વાદ લેજો. અને એની સાથે 2-4 કલાક તમારું સંતાન બેસી અને ખરેખર એની પાસે બેસે ને, જ્યાં હું તમને કહું દુનિયાના ગમે એટલા મંદિર ફરી આવો, ગમે એટલા દેવ દેવાલીઓ જાઓ, ક્યાંય પણ જાઓ, પણ ખરેખર કોઈ જગ્યાએ ભગવાન નથી. કોઈને મળ્યા આવડા વાણિયાનું પાણામાં, કણબિયાનું આણામાં, ઠકરાયાનું થાણામાં આ બધું કે છે, પણ ભગવાન જોયા કોણ? મીરા નરસિંહ નતું હેલ્યો ને, હું આવી ગયો રેઠે રેઠા કામ કરી ગયો નરસિંહભાઈ તમારા નામથી, પણ એને દર્શન નથી કર્યા. ઈ જે કે કરી ગયો. એટલે ક્યાંય પણ દોસ્ત તમે જશો ને તો ભગવાન કોઈ મંદિરમાં નથી, ભગવાન તમારા ઘરે છે દોસ્ત. મા બાપ થી મોટો કોઈ ભગવાન નથી. એટલે મારે વરી વરીને તમને કહેવું પડે કે સાહેબ એક દિવસ, 2 દિવસ કે વર્ષમાં 4 દિવસ કાઢજો, તમારી ભગવતી કુળદેવીને નમન કરજો અને તમારી ઉંગળાવાળીને સાહેબ 1-2 દી બાજુમાં બેહીને રાજી કરજો દોસ્ત. એનાથી મોટા ક્યાંય તમને આશીર્વાદ નહીં મળે. હા એટલે બધા એવું ખ્યાલ કરજો, મકસદ કરજો ને તમે બધા ખૂબ આગળ વધો. એમાં આપણી ખરેખર ભલાઈ જ છે ભાઈ. આપણા સમાજને સાહેબ આમે એવોર્ડ જેવું જ મળે છે. જ્યાં જુઓ ત્યાં, જ્યાં ન જાય કવિન રવિન, ક્યાંય ન જાય કવિ, ત્યાં જાય અનુભવીન, ક્યાંય ન જાય અહીંયા જાય અમારો કચ્છનો ખેડૂ કવિ. હા એટલે હું કહું છું કે તમે ખૂબ આગળ વધજો, ખૂબ પ્રગતિ કરજો, ખૂબ પ્રોગ્રેસ કરજો, પણ વધારે સમય ન લેતા. ભાઈ મારા માટે કીધું તો તમને કાંઈ અસર ન થઈ. આપણે માંગવાનું થતો નથી કરતા ભૂલી ગયા. હા મરું પણ માંગુ નહીં अपने तन के काज, પરમાર્થને કારણે દોષ મને માંગતા ના આવેલા. જેવા આપણા સમાજ રત્ન નરસિંહભાઈ બલાદ અને ખરેખર એવા જ કોકિલ કંઠા જેને કઈ નામ લઈ અત્યારે તમને ખબર ન પડે કેટલા આલ્બમો આવતા તમે જોતા જશો બધા. હા એવા આપણા ભાવનાબેન મોર અને આ બધા સાજિંદા મિત્રો બાવાજીનું સાઉન્ડ ભૂકા કરી નાખે એવું. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ પ્લીઝ. હા આ 2-4 જણા તાળી વગાડી એનો આભાર ને તાળી નો વગાડી એનો વિશેષ આભાર. એનું કારણ કે આપણે થોડી કે તાળી વગાડો ભાઈ. દિવાળી લગ્ન સીઝન આવે ને ત્યારે કીધું છે કે મહેંદી રંગ લાતી સુખ જાને કે બાદ. આપણે ખબર હોય લગ્ન પ્રસંગ મહેંદી લગાડો એટલે તાળી નો વગાડતા આપણે એવું માની લેવાનું કે તાળી ઓલા ઠાઠે બેઠા નથી વગાડતા. એને એમ થોડી કહેવાય તમે તાળી નથી વગાડી એમ. પણ મહેંદી રંગ લાતી સુખ જાને કે બાદ, प्रसंग पट जाने के बाद याद आती है मेहंदी છે ને હુકાઈ જાય પછી રંગ લાવે છું. આ તમારી તાળીઓ અમારે આ બધા ઘરે જાય ત્યારે ઓરાવમ તાળીઓ વગાડજો. એકવાર જોરદાર તાળીઓ બતાવી લો. બકડા સડી બોલાવી નાખો. બોલ શ્રી અંબે માત કી જય. ખરેખર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે પછી આ તમે છે ને બધા આડા અવરા મોઢા વાકાતરા કરીને કોઈ બેઠા હોય પહાર કરી નાખો. હા હા અહીંથી ગામી પરિવાર કુળદેવીને આંગણે એક બાજુ અમને એમ ખબર નહીં નરસિંહભાઈ આપણે બધાને જાણો છો ને પેટમાં ગુમડું પીડા થાય. શું થાય ભાઈ? પેટમાં ગુમડું એની ઔષધિ છે અન્ન. આપણા પેટમાં ગુમડું એટલે બળતરા થાય ને ભૂખ ન લાગે બધા એમ ન કે ચક્કર આવે ને આવે. ભાઈ કાંઈ એવું નથી.
પેટમાં ગોમડું એની ઔષધિ છે અન્ન, જો મળી જાય અન્ન પછી ભલા માણસ મોજ કરે મન. એટલે અહીંયા અનાજની પ્રસાદીની વ્યવસ્થા ચાલુ છે. જેને પ્રસાદ લેવો હોય લઈ આવે. પછી એમ ન કહેતા કે હવે અત્યારે નહીં ઘડીક વાર જાશું, અહીંયા ઠંડુ થઈ જાય ને અહીંયા મોજ મેલાશે નહીં. મને ખબર મોજ કેવી આવશે. એટલે જમવાનું હોય જમી આવો. અને ગામી પરિવાર કુળદેવી ધામ ઉમિયાની અંદર અહીંથી જે યથાશક્તિ ફાળો મળેલ છે ઉદાર દિલના પ્લોટના, માતાજીના પ્લોટના નિર્માણ માટે ઉદાર દિલના દાતાઓની ખૂબ મોટી રકમ આવી છે. અને ઘરેણા બધા ભેગા થાય ને એક બાપુનો ટીપેલ દીકરો, હોનીનો ટીપેલ હોનો અને ગુરુનો ટીપેલો શિષ્ય, આ ત્રણ ટીપા ચોથો બાપનો ટીપેલો દીકરો સરવાળે સાહેબ સંતાન નદી ઘરેણા થાય એવું એક મારી સામે બીજું ઘરેણું આવ્યું. આ એવું ને એવું એક બીજું ઘરેણું આવ્યું. એક બેઠું તું, એક બાજુમાં તું, આ ત્રીજું ઘરેણું ભૂકા કાઢી નાખે એવા અમારા સમાજ. એટલે અમને તો ભાઈ આ સાજીદા મિત્રો જે લાગે પણ અમારું હોય એટલે અમને તો ભાઈ એમાં કઈ બટન જ ફાટી પડે અમારા ભાઈ. એટલે હા, એટલે ખરેખર આ બધા એવા છે ને ભાઈ, એ અમારા સમાજ રત્ન છે, સમાજના ઘરેણા છે. અને હું તો એમ કહું છું કે આવી એ લાઈન લાગવી જોઈએ સાહેબ, જ્યાં જાય અહીંયા ડંકો વાગવો જોઈએ, બાકી બધું સમજ્યા. હા, એટલે હવે ખરેખર અહીંયાથી અમારા વાલજીભાઈ ને ખરેખર એ બી એક કલાકાર છે, હુલામણા છે. ને અમારે ખરેખર હમી પર ચૌધરી પરિવારનું ઘરણું એટલે અમે ગામી પરિવાર એમને આવકારે જોરદાર તાળી વધાવી લ્યો એટલે માથા પર જાય. હા, અને અમારું બધાનું પછી બરોબર. એટલે જેને પણ જમવું હોય જમી આવજો. ને અહીંયા ઉદાર દિલના દાતા માતાજીના પ્લોટના નિર્માણ માટે ઉદાર દિલના દાતાઓનું ખરેખર બહુ મોટું બધું લિસ્ટ છે. પણ બધા ખાઈને આવી જાય તો હા ફ્રેન્ડ મોરથી કહી દે પાછું બીજી ફેરા રિપીટ કરવું પડે. હે, એટલે ઈ બધા આવશે ને પછી આપણે એને રિપીટ કરશું. પણ જેને પણ ભગવતીના મંદિર કે પ્લોટ નિર્માણ કાર્યની અંદર જેને પણ ભગવતીએ આપ્યું હોય તો ઉદાર દિલના દાતા તરીકે સાહેબ ત્યાં આ કમિટી બેઠેલી છે, ત્યાં તમારું યોગદાન નોંધાવજો. અને માયા દો પ્રકાર કી જો કોઈ સમજ કર ખાય, હા જો માયા દો પ્રકાર કી જો કોઈ સમજ કર ખાય, એક મિલાવે માં જગદંબા ઉમિયાથી ને બીજું નક્કી નરક લઈ જાય. એટલે હારા કામમાં વાપરવામાં ઢીલ ન કરતા ભાઈ, સમજી ગયા. એટલે તમને જેને પણ ઈશ્વરે કંઈક આપ્યું હોય તો કંઈક આપતા રહેજો. અને એવી જ રીતે હવે હું આપણા ખરેખર શાન સામાનને આજની ખૂબ સંગત કરવા માટે થઈ અને નરસિંહભાઈને, ભાવનાબેનને, સાજીદા મિત્રો, સાથી મિત્રો, બે કલાકાર હોય એનું નામ મને નથી આવડતું, હું 12 ગામનો છું એટલે મને ખબર ન પડે. હા, હા ભાઈ, આની અંદર દાન ડોનેટ ના 2-3 પ્રકાર છે. હવે એક તો પ્લોટ નિમિત્તે છે, અહીં કણે પ્લોટ નું આયોજન કરેલું, એમાં પણ આપણી પાસે સમજી લો 24-25 દાતા આવી ગયા છે. અને લાભ પાંચમના પાઠ મહોત્સવ સ્નેહ મિલન પરિવારના ઉદાર દિલના સહયોગી દાતા 2026માં નિયણીઓના બેન ના બધા આવી ગયા. એટલે તમારા પાછું તૈયારી ન થવાની કે આમાં કઈ ઘટતું નથી, ભગવતી ઘટવાય ન દે ભાઈ. હા, પણ અહીંથી નિયણીયાના બેનના કાપડાના સુપ્રીમ ભેટદાતા તરીકે માન્ય શ્રી વસરામભાઈ ભીખાભાઈ ગામી, ગામ ગાગોદર, 1,25,000 રૂપિયા વગાડો. તાળી નથી બગડાજી વગાડો. હા, ત્યાર પછી મહાપ્રસાદ જમણવારના દાતા શ્રી માન્ય કુંવર કાનજીભાઈ દેવરાજભાઈ ગામી, ગામ ઉમિયા, 1,65,000 રૂપિયા. જોરદાર તાળી. હા ભાઈ, તમે પાછળ બેઠા એનો અવાજ નથી આવતો, હું તમને મને દેખાતા નથી. ઓલા બેનો વગાડતી નો ખાલી અમથી એમ કે રાડું પડે. અમે એક દી પ્રોગ્રામમાં ગયા, એક બાઈ કહેતા હતા કે આખી રાત ભજનમાં કોઈ નબળ્યું અને ખરેખર આમ બેઠા બાજુમાંથી એક બેન ઉઠીને, એક ભાઈ તારી ચિંતા થાય કાં તો કે કાંઈ નહીં ભાઈ, અમારી બાજુમાં કાલ આખી રાત કૂતરો રાડું દેતો. કૂતરે આખી રાત રાડું દીધી ભાઈ. એટલે રાડું દીધી એટલે સવારના પોરમાં આવીને પૂછવા માંડ્યા કાં બેન શું થયું. પછી પૂછવા માંડ્યું, એક દાદી આયા 50-60 વર્ષના, પૂછવા માંડ્યા કે ભાઈ તમે કાં દાદીમાં કેમ રોવા માંડ્યો. ભજનવાળાની સામે રોવા માંડ્યા. બોલો, થોડીક વાર થઈને એટલે પૂછવા કરી ભાઈ શું થયું. તો કે મને તારી ચિંતા થાય. લ્યો વિચાર કરો, આ તમને પાછા આમ કહે એટલે વાંધો નહીં. હા, એટલે કહું રહ્યો. એટલે સાઈડ કર્યા. એટલે કોઈ કાં ભાઈ તો કે અમારી રવામાં કારીએ ડાકીએ કૂતરે આખી રાત રાડું પડી. અને તો શું થયું. મને કે હવાર મરી ગયો. મને કે તારું શું થાય લે. સમજ્યા કઈ વાતમાં. બહુ રાડું પાડીને કોઈ હા ફ્રેન્ડ પછી જાય ખોળમાણામાં
એટલે આ ઉદાર દિલના દાતા તરીકે 1,65,000 મહાપ્રસાદના દાંડિયા રાસના દાતા શ્રી ગોવિંદભાઈ ગેલાભાઈ ગામી ઉમિયા 65,000 જોરદાર તાળી. પછી કેટરેજ સર્વિસના દાતા શ્રી સ્વર્ગસ્થ અમરબેન ભૂરા ગામી હસ્તે ભચુભાઈ ભૂરાભાઈ ગામી 55,000 રૂપિયા જોરદાર તાળી. ઓ વગાડો ને. હા. પછી મંડપ ડેકોરેશનના દાતા શ્રી માન્ય હરખાભાઈ ભચુભાઈ રાઘુભાઈ ગામી ગામ પીપરાળા વાળા 35,000 રૂપિયા. પછી આઈસ્ક્રીમના દાતા શ્રી ધનીબેન ભજુભાઈ ગામી ગામ ઉમિયા 35,000 રૂપિયા વગાડો તાળી. પછી કુળદેવી પરિવારના મિલન મેળાનું યુટ્યુબ લાઈવ પ્રસારણના માન્ય શ્રી યુગભાઈ હિરજીભાઈ ગામી રાપરવાળા 25,000 રૂપિયા જોરદાર તાળીઓ. હોય લાઈવમાં બધાને બુક કરી નાખ્યા, મેલિકોર કેમેરામાં કેદ કરી નાખ્યા, ફોટો લટકાવવા નહીં, જોવા માટે. હા હા. ત્યાર પછી સ્ટેજ સંચાલકના દાતા શ્રી મને મેળું આપણું એવું લાગે હોય ને, આપણે કોઈક ન હોય ભાઈ. હે તો સ્ટેજ સંચાલકના દાતા શ્રી માનાભાઈ રામજીભાઈ ગામી ઉમિયા 15,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતના ઘણા બધા અહીંથી લાભો લેવાના છે. અને આવી રીતના મને અહીંથી જ્યારે કીધું છે ત્યારે આવતા વર્ષના દાતા તરીકે પણ આપણે અહીંથી બધાને ગોતવાના છે. અને ટેબલ ઉપર લખાવજો. ત્યાર પછી લાઇટિંગ અને જનરેટરના દાતા શ્રી માન્ય માનાભાઈ રામજીભાઈ ગામી ગામ ઉમિયા 15,000 રૂપિયા વગાડો તાળી. કુળદેવીના વાઘા પહેરાવાનું ખરેખર એના સિવાય કાંઈ નથી ભાઈ. કુળદેવીના વાઘા ફુલારના દાતા શ્રી માનાભાઈ રામજીભાઈ ગામી ગામ ઉમિયા 15,000 રૂપિયા. સત્કાર સમારંભના દાતા શ્રી લાધીબેન વીરાભાઈ ગામી 15,000 રૂપિયા. તમને હું ઠાર પડ્યો ભાઈ ખરે બપોરે? આજ તો શિયાળો નથી બેઠો, ગરમી ચાલુ ભાઈ. હા. ત્યાર પછી ગૌ માતાના ઘાસચારાના દાતા શ્રી ખેતાભાઈ દેવરાજભાઈ ગામી ઉમિયા અને ભાણાભાઈ અવચરભાઈ ગામી 15,000 રૂપિયા. બડબલ વાર તાળી વગાડો ભાઈ. હા. ત્યાર પછી બેનર પ્રિન્ટિંગના દાતા શ્રી વસરામભાઈ દામાભાઈ ગામી ગામ ઉમિયા 11,000 રૂપિયા. અને સન્માન માટે કુળદેવીના ફોટા ફ્રેમ ને આ છે, એમાં ગોકરભાઈ હરિભાઈ ગામી છે, પણ એમનો આંકડો નથી, પણ આવ્યો દેખો સમજી લેશે. હર વર્ષે એ વગાડો તાળી ભાઈ. નામ નો રકમ નો શું થઈ ગયો. અને આ વર્ષના દાતા જે છે લાઈવ પ્રોગ્રામના ઈ છે ને આવતા વર્ષના મળી ગયા અને આપણે ઠેઠ 27 સુધી પોગી ગયા. હા. અને લાભ પાંચમનો પાઠ મહોત્સવનો પાઠસો પરિવાર મિલન ઉદાર દિલના સંપૂર્ણ ખર્ચના દાતા વર્ષ 2025ના માન્ય શ્રી જમણીબેન ધનાભાઈ ગામી ઉમિયા વાળા તેમના સપુત્રો હસ્તે કરમણભાઈ ધનાભાઈ ગામી તરફથી જોરદાર તાળીઓની બકડાસટી વગાડી નાખો. હા. અને ખરેખર હવે પછી વધારે સમય ન લેતા, કારણ કે અમારું આ માઇક નું આ બધું બહુ મેળ નહીં રાખવાનો. આ ખુરશી વાળા એવા છોટી જાય, માઇક વાળા એનાથી ઘણા છોટી જાય. ઓલા ગાવા વાળા વારો આવો ત્યારે ગાવો ને તમે ઘડીક સાના મને પીડ્યા રહ્યો ને, અમારે ખાઈ જવું પડે ભાઈ અહીંથી. હા. પણ મારા માટેની 10 એકવાર જોરદાર તાળીથી વધાવો. આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. અને જે પણ અંદર ભાઈઓ બેઠા છે ને, બેનો દીકરીઓ, જે પણ દીકરી જમાઈ જે અહીંયા આવ્યા હોય ને, એ બધાને મારી વિનંતી છે કે આ પ્રસંગની અંદર દાંડિયા રાસ રમવા માટે આવી જાજો. અને શિયાળાનો મને એમ કે થોડુંક ટાઢ હોય છે, પણ થોડુંક ગરમ થયું છે, પણ કાંઈ વાંધો નથી. પણ બધા રમવા માટે પધારજો. અને નરસિંહભાઈ બલાત, કારણ કે મુંબઈની અંદર આ ભાવનાબેન કે આપણા સમાજના ઘણા બધા કાર્યક્રમો હોય અને એની અંદર હું પણ ઘણી જગ્યાએ સ્ટેજ સંચાલક તરીકે જતો હોઉં છું. પણ સાહેબ ખરેખર દેશી રાહડાની મોજ લઈ આપણા બેન દીકરીને આપણી સંસ્કૃતિને સાજે, આપણી સંસ્કૃતિને સાજે ને એવા સોંગ લઈ આપણી બેન દીકરી રમી શકે ને મા બાપ બેઠા બેઠા નિહાળી શકે. અને ડ્રેસ કોડની અંદર મેં એવું વાંચ્યું હતું કે ભાઈ આયોજકોનો એવો આગ્રહ છે કે જે પણ રમવા વાળા હોય ને, આ એક બંદો આ બેઠો હતો કેળીયું બની, એટલે કેળી બની શું આ બંડી બુસ્કોટ પહેરી ઉભો ને, એવી રીતના બધા. અને સંપૂર્ણ ઘટના દાદા એ ભાઈ આ જેની જોતા હતા વાટની સામે મળ્યા. હાલો જોરદાર તાળીથી વધાવી લો આ ભાઈને. વાહ મારો બાપો. પછી એમાં બધા ડ્રેસ કોડની અંદર રમજો. નરસિંહભાઈને અને ભાવનાબેનને સાથી મિત્રોને ખૂબ મિત્રો પ્રેમથી નિહાળજો. ખરેખર આપણું ઘરેણું હોય એને પ્રોત્સાહન તમને કહી દઉં છું કે જ્યાં મજા આવે ને ત્યાં એને પ્રોત્સાહન આપજો. પટેલનું સંતાન
પટેલ સાહેબ એને કાયમિક ધોરણે પ્રોત્સાહન આપે ને એવી તમારા ભાવથી હું તમને કહું છું કે જ્યાં મોજ આવે તે એમના સોંગમાં જ્યાં તમને ટ્યુનિંગમાં ગમે એ સોંગમાં મજા આવે ત્યારે એને તાળીઓથી વધાવજો જોરદાર તાળીથી વધાવો અસ્તુ બોલ શ્રી અંબે માત કી જય ખૂબ ખૂબ આભાર